જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત ચાંદવાણી, એની બહેન છે વૃદ્ધા ચાંદવાણી, અને બીજો એની સાથેનો એક સાથીદાર છે જેનું નામ છે દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી, જેની ઉંમર 26 વર્ષ છે. અને કિરાત ચાંદવાણી જે મેઇન આરોપી છે એ, અને આ જે દિવ્યેશ છે, એ બંને જણા પહેલાં ટેક્સટાઇલનું પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હતા, જેમાં એને ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઇન કિરાત ચાંદવાણીએ શોધી. એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી છે અને એની બહેન વૃંદા ચાંદવાણી, ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવવા, જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટ્સના ડિટેલ્સ કેવાયસી આપે છે અને કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસિજર છે એમાં તમામ ખાતાધારકોના બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાઈઅપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું, શોપનું, એ આખું ખોટું ઊભું કરવું, જેના કારણે થઈ અને બેંકવાળા સાથે પણ એ લોકોનું ટાઈપ હતું. અને આ ગુના સંદર્ભમાં જેમાં બેંકના જે કર્મચારી છે એ પણ ત્યાં આવે, જેણે આનું ખાતું ખોલાવવાનું છે ધારક પોતે પણ આવે છે, અને આ જે આરોપી છે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી, એ પોતે પણ ત્યાં જાય છે. એટલે બેંક અને ખાતાધારકો વચ્ચે એ પોતે એક ટાઈપની રોલ એને પ્લે કર્યો છે, જેમાં કોઈ જ દુકાન ખોલાવેલી હોય નહીં, પરંતુ એવું ખોટું સેટઅપ દુકાન છે એવું ખોટું સેટઅપ ઊભું કરી અને ખોટા કરંટ એકાઉન્ટ્સ ઊભા કરવામાં અને પૈસા ટ્રાન્સફર કરવામાં એનો મેઇન રોલ છે આ દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણીનો, જે આ ગુનો દાખલ થયા પછી દુબઈ શારજહાં ભાગી ગયો હતો. એના વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ જાહેર થયેલી હતી અને ગઈકાલે એ જ્યારે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે લુકઆઉટ નોટિસના આધારે અમે એને એરેસ્ટ કર્યો છે અને આગળની ઇન્વેસ્ટિગેશન અમારું અને પ્રાઇમરી એનું ઇન્ટ્રોગેશન અત્યારે અમારું ચાલી રહ્યું છે.